માજો આ ગાંડાને ગોતી ગોતીને થાક્યો આ ગાંડો ખીનપા જ હોય છે લઈ આમ હાલો જાવ તો નીંદ હોય તો પોપટિયાને મેં કામનું કીધું છે હજી આવ્યો નહીં આવે તો સારું આ બધું સાફ સફાઈ કરી નાખે દાઢી તો મારે દેવાની જ છે હમણાં હું વારી વારું પણ આ ગામના જો કોઈક ભારી જાય ને તો મારી આબરૂ શું રે આ પોપટીઓ ક્યારે આવશે આયો પોપટ આયો તો ખરો લે આય પોપટ આય હા બોલો મોકી શું કામ છે મારું તને જ કીધું જ છે કે દાઢી હું દઈ દઈશ આ બધી સાફ સફાઈ કરવાની છે કાંઈ વાંધો નહીં તમ હમણાં સાફ સફાઈ કરી નાખું એ તો કાંઈ વાંધો નહીં જો આમ હાવણો પડ્યો આમ તગારું પડ્યું તો મન સાફ સફાઈ કરવા અને તારી દાઢી તને મળી જશે કાંઈ વાંધો નહીં અમારા દીકરે મારી ગાંડાએ થકવાડી દીધો મને બધી બજારું રખડી જોઈ કઈ જીડ્યો નહીં ગાંડો બોલો હા હા બેમાં તમ તાર કોઈ તર ન માર્યો કોઈ ન માર્યો એને મારવા નથી લાગ્યો તને માર્યો હે ને બહુ માર્યો હે ને આવડવા આમ તો હાલ માર ઘેરે હાલ હું તને ને દવા સોંપડી દઉં અને તું ભૂખ્યો થયો ને તો તને ખાવા હું દઉં હાલ મારે હાલ તમ તાર હાલ સમજો હવાલદાર ઓલા ખજૂરીએ સારું કર્યું ઉપર સાહેબમાં આપણી કમ્પ્લેન નથી કરી નકર આપણા પટ્ટા ઉતારી નાખત પટ્ટા સાહેબ તમારી વાત સાચી છે એ આપણે મૂછી આપણને કડોળે સડાઈ દીધા નકર પૂછ્યા વિના આપણે કોઈને હાથ ન ઉપાડી સાહેબ તમે કીધું ને એટલે જ મેં ઓલા ખજૂરિયાને માર્યો ને હું મારત જ નહીં હા એ તો મને ખબર છે સમજો ગમે એનો કેસ આવે ને પૂછપરછ કરીને પછી હજીને મારવાનો કાંઈ વાંધો નહીં સાહેબ પૂછપરછ કર્યા વગર હું મારીશ જ નહીં અને તમે કહેતા નહીં પછી વાત માહિતી એવો હાલો કા દાદા ખાઈ લીધું ધરી ને હવે આમ જો આમ ફરી જા એટલે આ તને ઓલું લાગ્યું ને અહીંયા ખડે અહીંયા હું સોપડી દઉં એટલે તને ને મટી જાય હો હા હા આ બા લે કા હું છું પીડા કરે એમ ને હા તે વાંધો નહીં ઘડીક આમ તો હમણાં ઘડીક હમણાં થાય છે પીડા આપણે મટી જાય હો આઈ હમણાં સારું થઈ જાય ઘડીક રે હમણાં મટી જાય ઘડીક જ્યાં વધારે લાગ્યું એટલે લે ઉભો થઈ જા
ઉધે જા ઓલા પોલીસ વાળા એને મુખ્ય તને બહુ માર્યો ને બાંધીને માર્યો પાછો કાંગો ને હા તે પણ ભલા મના તારે એને નો દબાય આમ હા 3 જણા હતા એટલે પણ તારે એમ નો કરાય એકલો પડે ને અને પછી જો ને પાણા મરાય પાણા છૂટા અને ફોડી નાખાય માથું એનું હા તારે મારવો હે તો હાલ હું હારી આવ હાલ હાલ એ હવલદાર આમ જો તમે સોચી બાજુ જાઓ હું ઓલા ખજૂરિયા પાસે જાઉં માફી માંગી આવું હું એક જાઉં તો રડી દઈશ કાંઈ વાંધો નહીં સાહેબ હું પોલીસ ચોકીએ જાઉં છું હા હા જાઓ અને આમ જો કોઈ કેસ બેસ આવે ધ્યાન રાખજો પાછા એ વાહ એ હા જે ભેગો થાય ને એને હરખી રીતનો ધડવું છે હો ઓલો સાહેબ ને સાહેબ ઈ આવે સાહેબ બરોબર એને આમ તો હરખી રીતના ધડવું છે તમ તારે હું રહ્યો ને હંસાઈ જાઉં ઓલા પણ જોઉં હો ગજબ તૈયાર થઈ જા હવે બીજો આમ છે હાલ આપણે એમ કરતા મારે જાને માથામાં માર્યો છે ફોડી નથી નાખ્યું આમ બે નોખા પડી ગયા એટલે આ બીજી વાર ગાંડો ઘા કાઢી ગયો ભેગા હોત ને તો નો મારત દંડો પીડ્યો રહ્યો અહીંયા લે પોલીસ વચ્ચે વહી જાઓ મારો બેટાનો તને આ કામ કરવાનું બધું કીધું તું અને તું અહીં આવીને હુઈ ગયો તને શરમ જેવો સાટો છે કે નહીં ઉભર મેં ઘાવાણો લાયા મારે તને દાડીએ નથી રાખવો ને દાડી નથી દેવી તું નીકળ હાલ પોસા પગે એ મુખી એ તમને એમાં ન ખબર હોય હું કામ હોઈ ગયો હોય તો તું શું કામ હુઈ ગયો તો એ મુખી વાતમાં એવું છે જો હું હોઈ જાઉં ને તો મારા સપનામાં આવ્યું ને માયાના સપના આવે છે જો એકાદું સપનું હાસું પડી જાય તો આપણે બેનો ભાગ ન પડે મારો દીકરો મારો મને સમજાવે બોલો મને સમજાવે એ હું ગામનો મૂકી જાઉં મને સમજાય માં અને તું વેતી નો થા હાલ મારે તને દાડી નથી દેવી નીકળ તો કાંઈ વાંધો નહીં હવે રહ્યું ને આવા દાડિયા બાડિયા રાખવા જ નથી કમર બંધ કરીને આપણા હાથે જ સફાઈ કરી નાખીશ આમ જો એ ગાંડા જો ઓલા હવલદાર રહ્યો ને એ હાલ્યો આવે છે આમ જો એને છે ને ફરતી રીતનો ઘડવું છે તમ તારે હા હું રહ્યો ને હંતે જોઉં હો આમ જો બીતો ની તમ તારે હા જા એ ગાંડા પૂરે શું મને મને કઈ દેશ હે મને કઈ દેશ હજી તને મારવું ન પડે સુધરી જો એમ કહીજે સુધરી જો ને
ધોકો ત્યાં પડ્યો રહ્યો લેવા જવું હોય પણ એકલા લેવા ન જવું હવાલદાર આવે ને પછી જ જવું જો એકલો લેવા જાય ને તો પાછો ગાંડો મને મારશે ઓ બાપરે એ હવાલદાર શું થયું સાહેબ તમને હું વાત કરું ઓલા ગાંડાએ મને એટલો માર્યો આ બધું દુખે છે હે ક્યાં તમને ગાંડો ભેગો થઈ ગયો તો અરે સાહેબ હું સોચી આવતો હતો ને તે મને ઓલી છોકરી ઉપર ભેગો થઈ ગયો મેં કીધું આપણે ઓલી કે માર્યો તો ને તે આપણને આખી કાંઈ નહીં કે મેં તો આમ રોપ બતાવ્યો તે મારો દીકરો બળીએ મારવા મળ્યો કોણ બળે અને હવાલદાર આ દંડો ને ટોપી ક્યાં ગઈ અરે સાહેબ એ ગાંડાએ મને માર્યો પછી આપણી ઈ ટોપીનો દંડો લેવા રેવી સાહેબ તમારો દંડો ક્યાં તમને ગાંડા માર્યા ને? ભલે ભેગો થઈ ગયો ઓલા ગલીમાં માગી આપજો ઘીસરા જાય ને માર્યા માથામાં મને ધોકો દાગ્યો હોય ફૂટી નહીં ગયું ને જોતો હવાલદાર ના સાહેબ ફૂટ્યું જ નથી હાલ હવે ઈ ધોકો ને હોટી જ લેતા આવી હાલ સાહેબ માન ના આવું ઈ ક્યાંક ભેગો થઈ જાય તો પાછા મારે અરે ઊભો થાને આમ સાનો માનો હાલ હાલ સીધો હાલ ને હવાલદાર સીધો